જહલ હું એનો રાજા છું. રજવાડે મારે ઘણી રાણીઓ અને એમાં પરશુરામ છે અનેક. પણ તારા જેવી નથી એ જીતો સોનક મોટી સુંદરી. સુમરો કે જાહલ આ તારા રૂપ જોઈ અને મને દયા આવે છે. આ ગાયું બેહું ના ગોબરા અને સુગમ મહેબૂબા મારી બની એ તું તો મજાને મેરી માન. મહેબૂબા કીધા બેરું આઈ જાહલનું અયુદ્ધ થડકું. 3.5 કરોડ રવાડા ઉભા થઈ ગયા. હુમરાને કીધું હાંભર હુમરા મેદી કઈક મુકશે અને હમીર જે તારા જેવી હોય આવું કે અહીંયા પાછો હાથ મેં कोई आ नारी जाहल न हो. आहिर ने वाली आबरू अने भले हमारा हकाम नो मरी जाय हो અમે ચૂકીને નથી જીવતા. એ જે વાળી કમછયાઈ હુમરાએ કીધું હાંભળ જાહલ મુझे દેખાય નહીં ये हली खमयाहीर आ चपटी मां छोड़ी नाखूं ए हूं तो सुमरो हली. जहल के हामड़ी ने हुमरा हमें आहिर છે. ઝૂંપડામાં અમે જીવી લઈએ અમારે બંગલાની હુમરા જરૂર ન હોય. અમે ઝૂંપડામાં પણ દિવસો કાઢી નાખી. ઝૂંપડામાં અમે જીવીએ અને પહેરીએ છીથરિયા ચીર. અમે કોઈને ઝૂકીને નથી જીવતા. खम छिन में आई छेल्ला शब्दों कहूं छू हांभळी ले हुमरा. दरियामांथी कोई दी नोखा न पड़े नीर દરિયામાંથી કોઈ દી અને નોખા ન પડે ની
ઇજ્જત અને આહી એ બેજ સાથે તું જાણજે સુમરા દીકરો દીધો દેવાય તે દીકરો અને એને પોતાનો આડો ઉગો આપીને આવા કઈક અડીખમ આહીરો ઉભાતા માથા કાપીને દિલાવરી જોઈયો દેવાયતની એ દસો દિશામાં દેખાય છે અડીખમ આવા હીરો ભાજી તો પરાક્રમથી બંકાય છે અરે આહીરો થંભ ઉભા છે એ ટેકાય ને આપ દીધા છે बनने हिडोरे झूलती अने अमरबाई आहिરની બાળા હતી આ સંસાર કેરો મોહ છોડી જય હો બાબા જય હો સીતારામ ને રટતી હતી घर ने ओळखी वारी निधि प्रति विश्वासुમાં આવી પીરાઈ પ્રગટ જુઓ પરદે એ સતો અમર ને વિદાસમાં सबे काज सारन धरो उसका धारण वो निवारण करेगा न था दात वाको दिया दूध माको एक खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना जिन्हें पेट दीना सोया पे भरेगा मुरादम कहे मुकद्दर के अंदर ए भाई उन्हें डाकू मायरा लटायला पड़ेगा
ઝૂલતી અમરમાં આહિરની બાળા હતી સંસાર કેરો મોહ છોડી સીતારામને રટતી હતી એને અમર ઘરને ઓળખી અને વારી લીધી વૃદ્ધિ વિશ્વાસમાં આવી પીરાય પ્રગટ જોઈ પર બે એ સંતો મનતે વિદાસમાં સાદલ સતુ સેવા દાસ મારી સમરું તુને સદાય આ જગતમાં મારી જાળંધરી મારે આહરો તારો છે અરે અંધારા કળયુગ ના ઉતર્યા એમાં તારા આ બધા બાળક બેઘાના થાય તો અંજવાળા આશીર્વાદના મારી રાખજે સોનલના તારો ધ્રુવ થઈ અને દગદગી માહ તું મધ સાગર ની માય આ બધાના જાજનો આ ફળ જાય એની ખબરો રાખે ખોડલી મધ દરિયે સમરો ગઈ અને સમરો દરિયા પાર પણ એ સમરણની સંભાળ માવડી લહે મૂળિયા કફરી વખતે કોક દી આખી દુનિયા દેવે ડામ એ વખત તું આત્મા જાજે મોમાઈ ના ધામ ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કતો ડરો ચરણ તો દેખ અસુર ભાગ્યો ગવતો આદિ શક્તિ આપડે રૂપવા હે રમંતા ખાળ રગત ખળખળે ઢળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાય 8-10 હથી અન પ્રખે મેઘ ભુવનેશ્વરી એ કવિ જોડ પાણની સર કહે મુદ્દો મુદ્દો સાપુરી કવિ જોડ પાણની સર કહે મુદ્દો મુદ્દો સાપુરી વક્ર અમિત વૈદ સંપરણ બાલ કોટી રવિ ભૂત નમો આનના હર ભુજાન નષ્ટ સંબદ ભૂત આવા ખરાણાના આંગણે ભગવતી મહામાયા જોગમાયા ફરાશક્તિ દયા દિવાની કરુણા સાગરી મા મહમાઈની પ્રતિષ્ઠા હોય અને એની વંદના કરવા માટે આમ તો જગદંબા તું તલ તલમાં ગતલ વિતલમાં ભૂતલ બલમાં સબથલમાં જલ નિધિ અનગલમાં અનિલ અનલમાં દર્શન દલમાં દીવ તલમાં બધે વસેલી પણ એ મૂર્તિને ચિત્તમાં ધારવા માટે આપણે મંદિરમાં માને બેહારી અને મામા ડાયરાને ત્યાં અમે આવ્યા છીએ આનંદ કરાવવા માટે બહુ સરસ રીતે બારોટ દેવે ઘણી બધી આયરોને લડાવતા યાદી કરી ગણેશની વંદનાને લઈને અને આગળ આગળ એના માટે હું બોલીશ પણ એવા જ હજી અમારા બેનબા જે અમારા ચારની સૂર શું કહેવાય માટીના સૂર શું કહેવાય એવા સૂર લઈને આવ્યા છે ઈ પણ આનંદ કરાવશે બારોટ દેવ છે
બીજા પણ એક મામા છે. અમે બધાએ તમને આનંદ કરાવવા માટે આવ્યા છે. મામા ડાયરા ની આવ્યા એટલે મોહાળ વિવાન મા પીરહણ એવું છે એટલે થોડીક વાર લાગી છે, પણ મામા ઉતાવળ કરતા હતા. વાતે સાચી છે, પણ માંડવી પ્રોગ્રામ 3 થી 6 નો હતો એ પૂરો કર્યો અને આ તો ના જ પાછી મામા એટલે હવે જે અમને આનંદ કરાવવા માટે આવ્યા એટલે ભગવતીના ખોળામાં અમીરાતની જમીરાતની ખમીરાતની સમર્પણની ત્યાગની આવી બધી દાતારીની પ્રેમની સુરવીરતાની વાતો કરવા માટે મળ્યા છે. પણ થોડી વાર અમે ચારણો જન્મથી પક્ષપાતી બની અને ચરણ જનની તણું એક લીધો. થોડી વંદના કાયમના માટે અમે માની વંદના કરતા હોય તો આજ માના ખોળામાં મળ્યા છે. એટલે ભગવતી મોમાઈ પીછળ મોગલ સોનબાઈ કાગબાઈ નાગબાઈ મૂળી માતાજી મૂળી આઈથી માંડીને કોઈ પણ જગદંબા એ માં કેવી છો એમ દેવિયાણના મંગલાચરણમાં માને લડાવતા અમારો મહાત્મા ઈશ્વરદાસજી કહે છે કે હે માં એ ઘરાણામાં અમે તમને પ્રતિષ્ઠા કરીને બિહારી જોગમાયા. હે માં મોમાઈ કેવી છો તું? तो मारी करता हरता श्री हिंकारी काल काल रायण को मारी शशि शेखरा सरनारे मारी करता हरता श्री हिंकारी काल काल रायण को मारी शशि शेखरा सिद्ध सरनारी शशि शेखरा सिद्ध सरनारी जगत नीमवण जो जड़धारी धवा धवलगर धव धू धवला कृष्णा कुब्जा कचत्री कमला कृष्णा कुब्जा कचत्री कमला चला चला चामुंडा चपला भिगटा भिगट भुबाला विमला એવી ભગવતી પરાશક્તિની વંદના કરવા માટે મળ્યા હોય ત્યારે મારો દાદ તો એમ કહે છે હે માં હે મોહમાઈ હે જોગમાયા આજ આ ઘરાણાનું કોઈ અણુ કે કોઈ પાણી કે કોઈ કણ કે કોઈ જળ કે કોઈ ચેતન એવું નથી કે જ્યાં તારો વાસ ન હોય. એટલે અમારો કવિ લખે મારી ગુણ કથા હું કાગડિયાની મેલ કરી જે મામડિયાની હિરણ ને વાસ તિહારો धरो गाजे ત્યાં એક જ ધારો તરવર ફૂલમાં બાસ તિહારો મહેકે વાયુનો મહેકારો ઝરણામાં જણકાર કરે માં ઝરણામાં જણકાર કરે માં નિર્મા હેરા નાદ કરે માં વગડામાં વનરાય જટામાં ઝરણામાં જણકાર કરે માં નિર્મા હેરા નાદ કરે માં વગડામાં જટામાં तरवर पड़ियो तू मां फोरंग मां फागणियो तू मां केसुड़ा ની કળિયો તું માं રાપત ના વળિયો તું માं વાયુ રૂપે વિચરે મન માં થાન માં તન માં તન તન માં નામ દ્વારા માં તન માં જાપ જપે માં હોય સગન માં અરે જાપ જપે માં હોય સગન માં લગ્ની હોય તો હોય લગન માં बैठी तू सर के पाताल भुवन प्रणय मां नजरे भाल हाथ करे मांगावे सहाई हाथ करे मांगावे साई ताबलियाली आवे ताई क्रोध करी मां नजर करे तो काले जगला पासा पर तो कान करे अवसर घराना ना आंगणे अनाज बधाई नो महंगो हया नो बाग पण अवसर जो आज अवसर घराना ना आंगणे अन बधाई नो महंगो हया नो बाग एमा आवा हेतु ई बधानी हाजरी अमाने धन घड़ी धन भा भगवती मोहमाई ने
બોલાવી છે જોગમાયાને ચારણ કવિઓએ ચારણી સાહિત્યમાં હે ભગવતી મોહમાય હે જોગમાયા તારા સોરુડાની પાસે તું ગુલાબના ફૂલ જેવી લાગ તારા સોરુડાની પાસે તું કેહુડાના ફૂલડા જેવી લાગ પણ ઈ તો એના સ્વરૂપ પાસે પણ સુમની સુમ હોય હીરાવણ હોય ચંડ મુંડ હોય રક્તબીજ હોય ધૂમ્રલોચન હોય અને ઈ જ્યારે માને સામું જોવે એને કેહુડાના ફૂલ જેવી ન લાગે મામા એને કેવી લાગે હોડલ તારા દર્શન કકડે પહાડો પણ ફૂલમાંથી કગડે પાળોના શેડા સૂટે ટાણા બીન મે ફૂલો તૂટે કોરમ પીઠા થાય કડાકા ભૂમંડળમાં થાય કડાકા ભગવતીના ત્રિશૂળનો ખકડાટ થાય એટલે દિગપાળો ડોલવા માંડે દરિયો હિલોળે ચડી જાય હમણાં જ મને વાત કરતા હતા મામા આ જોગમાયા હવે આપણે ક્યાં જોગમાયાઓને ક્યાંય મામા ગોતવા જવું પડે એમ છે 32 વર્ષથી જેને અનાજ મોઢામાં નો નાખ્યું હોય એવી જોગમાયા આપણા સામે બેઠા હોય એની હાજરી હોય હમણાં બારોટદેવે બહુ સારી વાત કરી કે ઈ જોગમાયા હતી જાહર અને સાહેબ એના સામે મીઠ નો મંડાય એવી ભગવતીઓ આપણી એની આગળ ઉપર મારે આજ મામા ડાયરેક્ટ ત્યાં આવ્યો એટલે વાતો કરવી પણ થાય ઘોઘાથી માંડી અને આખો ઈ દરિયાનો પટ્ટો લઈને ગુજરાતનો ફરતો આટો વાટી અને બધાય આયરોને એક નાનકડા ગામમાં આડીદર બોડીદરમાં ભેગા કરી અને એક ડાલા મથો આયર તે દી એમ બોલેલો આયરો તમને જાહરના લગનના લાડવા ખાવા માટે નથી બોલાયો કે તો કે જુનાણાની માથે સડાઈ કરવી અને તે દી બધાય આયરો ઉસની માથે તા દઈને એમ બોલ્યા અમારો ઉગો નથી દેવો પડ્યો ઈ તમે દઈ દીધો છે બાપ દેવાજ પણ અમારો દેવાજ અવાજ કરે અમારો બાપ દેવાજ અવાજ કરે અને આમાંથી આખા ગુજરાતમાંથી કોઈ પણ આયરનો દીકરો એક ડગલું જો પાછળ હટવાનું વિચારે ને તો આયરાણીનું ધાવણ ધાવ્યા નો કહેવાય ભલા માણસ જૂનાગઢના મૂળિયા છેડી નાખી તો આયરો નહીં અને તેથી સીડા જુનાણાની માથે કેવી રીતે અને એનું ચારણી સાહિત્યમાં વર્ણન ગીગાભાઈ રાવળ અમારા લખે છે સાંભળજો કેવી રીતે હાડા થોડિયા પાંજરા વાળા આગળ લેતી ભાગ સીધા ભાગ બોલી ગામડામાં થયા હદ ભાગ ગાન છૂટા જેહી જમુ કાળા પછુટા પેટાંગ ધાડ છૂટા ગાચ પાટ તેના છૂટા આ આયરો ઠગાણે સીધા હાડા થોડિયા પાંજરા વાળા આગળ લેતી ભાગ સીધા ભાગ બોલી ગામડામાં થયા હદ ભાગ ગાન છૂટા જેહી જમુ કાળા પછુટા પેટાંગ ધાડ છૂટા ગાચ પાટ તેના છૂટા જમુ ચાલા ફાળા દેખો ફાળા કાળા બેદ જાગા બાળ બાળા લેગા કાળા રગ કાળા પૂર હાથ થોડિયા પાંજરા વાળા હાકડાથી બાગ સીધા બાગ બોલી ગામડામાં થયા હદ ભાગ ગાન છૂટા જેહી જમુ કાળા પછુટા પેટાંગ ધાડ છૂટા ગાચ પાટ છૂટા જમી તાક ગાને કાળા બાળા દેખો બાળા પલ્લે કાળા બેદ જાગા બાળ બાળા લેગા કાળા રગ કાળા પૂર મોટાળા મોટાળા વાહ કાદળા રનોર તારે તાળી બાજુ કાળી બાગા રાણે તોરી કે કાળા જાણે કી ગાડી છાણે કી બાઘરા ગાડી સરતા ખાખા रण की सिंधुवाला ठण की मुठियारो का ठण की मामले हुरा करे मार मार रण की सिंधुवाला ठण की मुठियारो का ठण की मामले हुरा करे मार मार हनुमान दोमवान नंगडाला जब हाला बेटी हंदा वाला गाला थोड़ा दिया गामडा में लूटवान पाड़े धाड़ा मारी थम रोली बाड़ा फेरा एक बैग कड़ी का पताले से थोड़ी का लागी है मोड़ी का कोरवा कड़ी का दोटाना सेड़ा दिग पाला दिया पाले थोड़ी जाग लाले जाले लगा लांगड़ी गणा दी हत्या दागी खाग प्रख लेवा कुवारी उतारी मारी भरे वाले कर मुंड माला वाला माथा संकरे परोया रोका गाणियान के वाला के दूध मला ग्राम जरूर के हटारी नारी गोखला में लागी जोवा कंतरिया जीवता के हारिया या काम उठे मारे चूत नाली बोले रोगी बांग गीत वाली रोवे हारी एक हा मामा हा
દુહો લખ્યો છે આયર હાયર ઉદરા અને અમાણા આયર અડીખમ કુળ એમાં આયર ટેકો આપો એ પાસા ભાવના લાઈ ભરપૂર जय जगराया जी महमाया जी सुशी गया जी साया जी वो वेश जबादी तब क्षमा जी कर तू हाजी हा हाजी प्रीति मित्रा जी नहीं जरा जी वाह हता जी वाह वाह जी राधा जी राधे परमा जी अजामा जी अम्बा जी राजी राजी हम परमाती अजामाती अंबाजी એટલે એકાદ કડીમાં આપણે શિવને એકાદ બે કડીમાં યાદ કરો से शक्ति के रो साथ सदा पर गंग बहे दिन रात डाक डम डुंगा डम डम सदा पर गंग बहे दिन रात डाक डम डूंगा डम डम माट संगना नाट करे से बात शिव ने भजो देव दिन रात भजो देव दिन रात भजो देव दिन रात हे भोला में भजो देव दिन रात शिव ने भजो देव दिन रात भगमत पंचा धम धम धमका घुघरुंगा ढोलुंगा धमका हो धमका धम धम धमका धम धमका पैर पंचा गगन जनता गहरेशा जय देव सिलेशा हरण कलेशा मगन हमेशा कच्छ काठियावाड़ आखू गुजरात આપણે એમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઈ જે પ્રાંત આપડા માતાઓ બેનો આ પહેરવા જોઈ લઈ તો આપણને એમ થાય ઈ જગદંબાઓ મને ગીર યાદ આવે હમણાં મામા કહેતા હતા ને અને આપણો રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણી આવું જ નેહડો આજ પણ નેહડામાં ચારણોનો આયર છે ગીરમાં મહેમાન થયેલા ને યાદી કરવાનું મન થાય અને હાંજનું ટાણું વાળું પ્રાણી કર્યા પછી સાહિત્ય લખવા માટે મેઘાણી કવિ કાગ આવેલા અને હાંજને ટાણે જમ્યા પછી રાત્રે હાથમાં દૂધની તાહળીઓ આપી
દૂધ પીને કે પછી આરામ કરો. કોક ચારણના છોકરા વાહળિયું વગાડે છે, કોઈ દુહા બોલે છે, કોઈ ચરજો બોલે ને મેઘાણી લખતા જાય. એમાં એક ઝૂંપડામાં વાડ ભાંગી અને ડાલામાં તો સિંહ પીડ્યો. એક ગાયની વાછડીને જે કૃષ્ણ કનૈયો ગાયો માટે થઈને આયરના આંગણામાં રમી ગયો એટલા માટે. ટૂંકમાં પછી આગળ મારે જે કઈ વાતો કેવી છે. અને ગાયની વાછડીને ભડકાવીને ધારની ભીતે પછાડી મેઘાણીભાઈ કવિ કાક જોઈ રહ્યા. ઓહો, હાથમાં દૂધની તાહણીઓ રહી ગઈ, થીજી ગઈ. સિંહે વાછડીને પકડી લીધી. હજી ગોવાળિયાઓ જોવે, ઊભા થાય ન થાય. એક 14 વર્ષની દીકરી નિહરી ચારણની દીકરી, 14 વર્ષની માલધારીની દીકરી અવળી હાથ નાખેલી. આહા, હાથમાં લાકડી લઈને દોટ દઈને સિંહના ખોપરામાં લાકડી મારી અને ઘા 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 કરતો 3 ડગલા હાવજ પાછો હટી ગયો. મેઘાણીભાઈના હાથમાંથી દૂધની તાહળી પડી ગઈ. અને મામા, મેં ગાંધીનગરમાં કીધું હતું, ઘણા બધા આપણા સચિવો મિનિસ્ટરો હતા ત્યારે મેં કીધું અમારી એક માલધારીની દીકરી ઈ હાવજ વાછડીને પકડી લે, એને જોયું, એનાથી જોવાનું નહીં. એક અભણ દીકરી, એને શાસ્ત્રો નથી વાંચ્યા છતાંય એને મેં કીધું એનાથી હાવજે ગાયની વાછડીને પકડી, એનાથી સહન ન થયું અને ખોપરામાં લાકડી મારીને વાછડીને મુકાવી દીધેલી. શું કામે? ગાયની વાછડી હતી એટલે એને મુકાવી દીધી માલધારીની દીકરીએ. અને આજ તમે કીધું હજારો સતા લઈને બેઠા છો અને હજારો ગાયો કતલખાને જાય છે ને એટલે આ ધરતીમાં આંચકા આવે છે, નકર કોઈ દી આવે નહીં ભલા માણસ. પણ ઈ જોગમાયા સિંહના ખોપરામાં લાકડી મારી ઘા 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 કરતો સિંહ પાછો હટી ગયો. મેઘાણીભાઈના હાથમાંથી દૂધની તાહળી પડી ગઈ અને એને કલમ ઉપાડી. મેઘાણીજી લખે છે, ટૂંકમાં મારે યાદી કરવી છે એટલા માટે. હાવત ગરજે વનરાવનનો રાજા ગરજે, ગૈરાવતનો ભેરી ગરજે, ગડપા તળિયો જોધો ગરજે. એહો ફાડી માટે લો ગરજે, જટાળો જોગંધર ગરજે, નાનો એવો સમદર ગરજે. બાવળના ડાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, ગણબીના ખેતરમાં ગરજે, ગામપણા પાદરમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ગમણો ગાઠમણો ગરજે, મોરો ને ગાઠેરો ગરજે. લાંબી છે, આખી કવિતા નથી કહેતો, પણ મેઘાણીએ બહુ સરસ કવિતા લખી અને છેલ્લે હાવજ ભાગ્યો, મેઘાણીએ ઠપકો દીધો. હવે આપણા સાહિત્યની મજા જોજો મામા. ચારણ કન્યાથી ભાગ્યો છે હાવજ સિંહ, મેઘાણીએ ઠપકો સિંહણીને દીધો. સિંહને એમનો કીધું તું હું કામ ભાગ્યો. અને આ જ્યારે પડકારો હતો ને ઘેરેથી ત્યાં સુધી હિન્દુસ્તાનની સામે કોઈથી મીઠ નહોતી મંડાતી. કામ મારીજો, કામ મારીજો, મારો અને પીઠ દેજો માં લગાર, નકર મારી સહીનું મેણા મારી છે આ તો કાયર કેરી ના. એ કંઠા એ પીવડા, અરે કંઠા રણ મે જાય કે ભાગીર મત લજા, તારી જોઈલી આવે ત્રબકતી હો તો મરદા હોંદી મજા. જય મર્દોની હમણાં બારોદેવે વાત કરીને એમ ઈ પડકારો હતો ત્યાં હિન્દુસ્તાનની હામી કોઈથી મીઠ નહોતી મંડાતી. ચારણ કન્યાથી ભાગ્યો સિંહ. અને મેઘાણીએ સિંહણને કીધું. શું કીધું? સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણ મે લઈને કાયર ભાગ્યો, મોટો વીર ઉષાળો ભાગ્યો. નર થઈને નારી થી ભાગ્યો, નાનકડી સોડી થી ભાગ્યો. નર થઈને નારી થી ભાગ્યો, નાનકડી સોડી થી ભાગ્યો, ડુંગર નો રમનારો ભાગ્યો, હાથી નો હરનારો ભાગ્યો. નર થઈને નારી ભાગ્યો, નર થઈને નારી. એવી જોગમાયા, એવી શક્તિની વંદના કરવા માટે, એની પ્રાર્થના અને પ્રતિષ્ઠા કરવા માટે મળ્યા હોય. એટલે શિવ અને શક્તિની આપણે થોડી કઈ વંદના કરી અને એની આજુબાજુની જે વાતો આપણે ગાવ ને ત્યારે લઈ લેજો. વાતમાં થોડાક મારે સમજે, અમારે બધું આમાં ભુવાનો અવતાર જેવું હોય વાત કરું ત્યારે એમ હું અહીંયા એવી સંસ્કૃતિ સભર વાતો કરવા માટે આવ્યો છું. એટલે મારે કહેવું જોઈએ, જે આ જાહલની હમણાં વાત થઈ જોગમાયા, હું તો ઘણી વાર કહું છું, આ જાહલને બચાવવા માટે નવગણ આવ્યો ખરો, પણ 3 મહિને ત્યાં સુધી એમના પતિ હતા એ પણ ચિઠ્ઠી લઈને આવી ગયા હતા. આપ જાણો છો,
તો ત્યાં સુધી 3 મહિના સુધી હવે એની ધરતી માથે હવે ત્યાં તો એનું રાજ હતું અને એના રાજમાં એક અબળા કહેવાય, અબળા પેલા કહું છું પછી નહીં કહું, હવે એમને એ કુદ્રષ્ટિ કરે અને એના રાજ્યમાં તો પછી એનું રક્ષણ કોણ કરે? 3 મહિનાની અવધિને માનતો હોય તો આવું કરે જ નહીં ને, પણ એનું 3 મહિના સુધી રક્ષણ કરે કોણ? તો કે એની શક્તિ તાકાત કરતી હતી જોગમાયા, એના હામી કોઈથી મીટ ન મંડાય. આવી આપણી જોગમાયાઓ અવળી આંચ નાખેલી હોય. અને એને નવગણને હમણાં દુહા કીધા દેવે બાપાએ, એમ નવગણને કાગળ લખ્યો, પણ ત્યાં સુધી 3 મહિના સુધી એનું રક્ષણ કરવા વાળી પોતાની શક્તિ, જે ચારિત્ર્યની જે તાકાત હતી જોગમાયાની શક્તિની, ઈ કામ કરતી હતી. હું દેવાદ બોદરની જાહલ છું, કોઈની ત્રેવડ નથી, તાકાત નથી. અને હું કાયમના માટે ડાયરામાં એક વાત કરું છું, અહીં બધાએ ખરેખર આવો વર્ગ સાંભળવા માટે મળ્યો એટલે ખાસ કહીશ મામા, કાયમના માટે એમ કહું છું કે અમુક આપણી દીકરીઓ, આયરની દીકરી હોય, ચારણની દીકરી હોય, ક્ષત્રિયની, આમ તો આ દેશની ધરતીની કોઈ પણ વર્ણની દીકરી જો એની પાસે મર્યાદા હોય તો એ હાલી જાતી હોય, અવળી આંચ નાખેલી હોય, આપણો આ ભર્યો પહેર્યો હોય, સૂરજ નારાયણને અવળું જોઈ જવું પડે સાહેબ. આ દેશની દીકરી હાલી જાતી હોય તો નારાયણને અવળી મીટ કરી જવી પડે, કાના હામું ન જોવાય. અરે ચંદ્રને અવળું જોઈ જવું પડે, દેવોને અવળું જોઈ જવું પડે કે આ સૌરાષ્ટ્રની કચ્છ કાઠિયાવાડની દીકરી છે, આ ભારતની દીકરી છે, એના હામી મીટ નો મંડા, આંખું બહાર નીકળી જાય. એટલે જાહલ ન્યા એની શક્તિ તાકાત ઈ કામ કરતી હતી. નવગણ તો પછી ફૂગ્યો, પણ ઈ રીતે રહેતા હોય તો હું કાયમના માટે કહું, એના હામી મીટ નો મંડાય, પણ ઈ રીતે રહે તો. બાકી સિનેમા હોલમાં ઠેકડા મારતા હોય તો કોણિયું મારે, એમાં આપણો વાંક નથી. આ તો સાહિત્યકાર તરીકે આવ્યો છું એટલા માટે કહું છું, એની વાત નથી. પણ જે મર્યાદા હોય, જે આપણી સંસ્કૃતિ છે, ઈ જોગમાયાઓ છે, એના સામે મીટ નો માટે ત્યાં વિજ્ઞાન ખોખરું થઈ જાય. આજનું સાયન્સ, આજનું વિજ્ઞાન, આ ભગવતીની પ્રતિષ્ઠા થઈ એટલે મારે ખાસ કહેવું છે આ વિશે. પણ આજનું સાયન્સ જેને બ્લેક હોલ કહે છે, એક બ્લેક હોલમાં આખું બ્રહ્માંડ હમાઈ જાય, એક બ્લેક હોલમાં. પણ એક બ્લેક હોલ નહીં મામા, અમારી જોગમાયા, અમારી શક્તિ, પછી મૂળિયો આય કે મોગલ હોય કે પીઠળ હોય કે હોનલ હોય કે મોમાય હોય, આ જોગમાયા એક બ્લેક હોલ નહીં, પણ ખનું એક में કંઈક બ્રહ્માંડ થાપે અને ખનું એક में કંઈક થાપે ઉથાપે. અમારી જોગમાયા, અમારી આવડ, અમારી મોમાઈ એક ક્ષણમાં 1 કરોડ બ્રહ્માંડને ઊભા કરી શકે અને એક ક્ષણની માલિકો 1 કરોડ બ્રહ્માંડને ચપટીમાં ચોળી નાખે. એવી તાકાત અમારી જોગમાયાની છે, એવી તાકાત અમારી ભગવતીની. બીજી વાત, થોડા સમય પહેલા નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળેલો. ટૂંકમાં ઝીણી વાતો મારે ટૂંકમાં કહેવી છે ગીત સંગીત સાથે. એટલે એક જ્વાળામુખી નેધરલેન્ડમાં નીકળ્યો, આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ હતી. રામજી મામા, ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ, આખા યુરોપમાં પ્લેન ન ઉડાડતા, બધા સરકારે ના પાડી દીધી. આખા પ્રાંતમાં, એક દેશમાં ને આખા યુરોપમાં, ખંડમાં કે ફ્લાઇટો પ્લેન ઉડાડવાનું બંધ કરી દો. જ્વાળામુખી નીકળ્યો. હવે એક જ્વાળામુખી નાનો એવો નીકળતો હોય અને આખા યુરોપની ફ્લાઇટો બંધ થઈ જતી હોય ઉડવાની, તો આજથી 1000 વર્ષ પહેલા અમારો સંત બરદાઈ લખે છે કે એક જ્વાળામુખી નહીં, તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા. એવા 1 કરોડ જ્વાળામુખીની અમારી મોહમાય હાર કરીને પહેરે ભલા માણા. એવી તાકાત અમારી જોગમાયાની. અમારી મોગલ હાર કરીને પહેરે, અમારી પીઠળ 1 કરોડ જ્વાળામુખીને હાર કરીને પહેરે. એવી તાકાત અમારી શક્તિની છે, એવી તાકાત અમારી. ઘણાને એમ થાય કે એવી વિકરાળ માતાજી હોય મોમાઈ કે કોઈ પણ શક્તિ, તો એના સોરુડા બી ન જાય એના બાળક? તો કે એના સોરુડા પાસે એવી ન હોય કે તો કે તું હી કોટી શ્રીંગાર લાવણિકારી. ચંદ બરદાય, ચંદ બારોટ લખે છે, તું હી કોટી શ્રીંગાર લાવણિકારી. 1 કરોડ શૃંગાર કરી નવો આવતી હોય એવી. અને તું હી રાધિકા રૂપ રીજે મુરારી. એના બાળકની પાસે માં રાધિકા જેવી હોય, ઈ જોગમાયા. એટલે અમારો કવિ વંદના કરતા લખે છે કે શીશ આકાશે પાવ પાતાળે નવીસ ઉજાવી ખિયા. શીશ આકાશે માનું, શીશ આકાશે ને પાવ પાતાળે શીશ ઉજાવી ખિયા. ઓઢણું માન
દયાળી જય હો કે ઢોલ નગારા અને નોબતું વાગે ધૂપની સુગંધ સુવાસ ઢોલ નગારા એ ઢોલ નગારા ને નોબતું વાગે અને ધૂપની સુગંધ સુવાસ સંગ રૂડો પ્રખ્યાત માતાજી જગદંબા દીન દયાળી રણે લોક તારવા વાળી મંદિરે માલા એ માનતા આવે જપતા જાપ મંદિરે ગાઈ એ માનતા આવે જપતા શ્રીમંતો ને રંગ માતાજી મોહમાય દીન દયાળી ભજતન ભેરિયા વાળી જગદંબા ને યાદ કરી જોગમાયા એમ આયા આવો વર્ગ બધો મળ્યો છે એટલે મને એકાદી ખાલી કરી કહેવાનું કાળા તેરણમાં ઉડે જીણી ખે ઉડા તેરણમાં ઉડે જીણી એમાં ઘોડલા રે આવે વીરાના એ ભરા મારી જાવરે ઉમર છે
તારા ઘોડલિયાને એ કાનજી મામા તારા ઘોડલિયાને એ રામ મામા તારા ઘોડલિયાને તારા ઘોડલિયાને નીરહો નાગરવે તારા ઘોડલિયાને નીરશુ નાગરવે એવા ઢીડાને નીરશુ નીલુડો લીબડો આજી જાવરે ઉમરસા કે પાઘડી વાળા ભલે પાઘડી જીવા આઘડી ગામાર નામ મર જીવા એ પાઘડી વાળા પાઘડી જીવા એ પાઘડી વાળા ભલે પાઘડી જીવા એના આઘડી અમાર નામ પર દીવા પાઘડી વાળા પાઘડી દીવા બાપુ પધાર્યા છે એમાં મને હમણાં મામા કહેતા હતા 15 વર્ષથી શ્વાનને બિસ્કિટ નાખે છે અને ક્યાંય જાતા નથી ને આવ્યા છે એટલે મેં સાહેબો ગોવાળીઓ બેન બહુ સરસ રીતે ગાય છે એ સંભળાવી છે એટલે હું નથી ગાતો પણ સાહેબો ગોવાળીઓ મેં કડી એવી છે સાહેબો ઘેરો ઘૂંઘટો એ ગીત મેં લખ્યું એમાં તો ઘૂંઘટો આવ્યો પછી મને વિચાર થયો કે ઘૂંઘટાની વાત આવી કે એટલે ઘૂંઘટાની વાત આવે એટલે સામે પાઘડી પણ આપણી એક મર્યાદા છે અહીં ચીઠી આવે છે 2 વાર આવી અહીં મામા ડાયરો છે હું આવ્યો એટલે વાંધો નહીં પણ 2 વાર એવી મામાએ મને એવું કીધું છે કે કંઈક વાત કરજો એટલે માહોલ કરીને હું એક વાત કાઢી 2 વાર ચીઠી આવી છે કે ભાઈ તમે બીજાને વારો આપો એટલે આ તો અમે બોલાવ્યા છે ને આવ્યા છે અને બીજી વાત એ છે કે બધાને અમે વારો આપવાના જ છીએ અમે બધા આપીને બોલીશું પણ આવી ચીઠી દેવાય નહીં અને કદાચ દેવી હોય તો પ્રોગ્રામ ક્યારેક થાય હા એમાં વાંધો નથી હા બધાને એટલે આ કોઈ નહીં કહી શકે પણ હું કહે મામા કારણ કે આ મામાનો ભાણિયો તો એમાં થોડું ઘટે કાંઈ હા એને ઘેરે પ્રોગ્રામ કરાવજો એટલે બધા જેને બોલાવીશો એ આવી છે એમને વાંધો નથી પણ મારે એક ઉગાના માટે જેમ શિવાજીનું હાલરડું છે અને સેલૈયાનું હાલરડું તમે સાંભળ્યું છે એમ મેં ઉગા માટે હાલરડું લખ્યું છે એ એક મારે કેવું છે પછી મારા શબ્દોને વિરામ આપીશ અને સાહેબ મારા જેની પાછળ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય એવા મુરબી ઈશ્વરદાન ગઢવી એને મેં આ હાલરડું લખીને સંભળાવ્યું એ રોવા માંડ્યો માણસ અડધી કલાક રોયા હતા ઈશ્વરદાનભાઈ અને એને એવું કીધું હતું કે આ હાલરડાનો આયર કોઈ દી ઋણ ન સૂકવી શકે આ મારા માટે નથી કહેતો પણ આયર સમાજ માટે કહું છું હા એટલે મારે એ હાલરડું કહેવું છે પણ પછી આગળ આપણે બધાને પણ 2 વાર ચીઠી આવી જો કે આમાં હું ઘણી વાર વાંધો નહીં ઘરનો ડાયરો અમે મામાને આનંદ કરવા માટે આવ્યા છીએ વાંધો ન હોય પણ આમાં એવું છે એટલે મારે ઈ હાલડાની કડી કહી પણ જેમ ઘૂંઘટો સાહેબો ઘેરો ઘૂંઘટો એમ પાઘડી મેં આ લખી એટલે પૂરી બાપુ આવ્યા એટલે એક કડી પાઘડીની લઈ લો પેલી પાઘડી મેં ભગવી લીધી ભારતની પાઘડી કેવી પાઘડી વાળા ભલે પાઘડી જીવા એના આ ઘડી અમર નામ મર જીવા પાઘડી વાળા ભલે પાઘડી જીવા પેલી કડીમાં મેં ભગવી લીધી પાઘડી એક પાક ભગવીને દેશનો દીવો
ભગવી એ જે પાગ ભગવી ને દેશનો દીનો એનું નામ વિવેકાનંદ મરજીવા પાઘડી વાળા પાઘડી જીવા નામ વિવેકાનંદ મરજીવા પાઘડી જીવા એના આગળી અમર નામ મરજીવા પાઘડી વાળા ભલે પાઘડી જીવા પાગ ભગવી અને આ દેશનો દીવો એનું નામ વિવેકાનંદ મરજીવા પાઘડી વાળા ભલે પાઘડી જીવા એવા પાઘડી વાળા મર્દનો એક નવલોયો બાળક ઉગો અને ઈ ઉગાને બલિદાન દીધું અને ઉગાને જ્યારે માએ ટૂંકમાં ઇતિહાસ નથી કેવો મારે આખો આપ જાણો છો એટલે માએ હૈયાની હારે ઉગાને લગાડ્યો સોલંકીઓ જે કઈ કાગળ લખ્યો ને કાગળમાં એમ લખેલું રા રખતા વાત કરજો વાહ 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 ના 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 એમાં લગાડવાનું હોય વાંધો નહીં ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવર રા અમે આનંદ કરવા જ આવ્યા છીએ એમાં કઈ બીજું ઘટે નહીં અમે ચારણો જન્મથી પક્ષપાતી બની આત્મનર્પણ તણા પ્રથમ બહુ ભારત એટલે ઈ ઉગાને જનેતાએ આમ હૈયાની હારે લગાડ્યો અને માનો ધબકાર વધી ગયો આ દેશનો આયરનો બાળક બોલ્યો તો સાંભળજો કે ઉજળા આહીર એ જીઆશરા કરી વાતું વડી વિખ્યાત એને કાપી વંશવેલ પોતાની અને રાખી જો ઉજળી રાની કાપી વંશવેલ પોતાની રાખી જો ઉજળી રાની દેશના માટે એના કાળજા માટે ગોમતણો ભળવીર દેશના માટે આ દેશના માટે ને કાળજા માટે એવા ગોમતણા ભળવી સમુદ્રમાં ડૂબકા માર્યા સમુદ્રમાં ત્રણ કડી હાલેડાની કહી છે પણ ઉજળા આહીરા આહીરા કેરી શબ્દ ઉપર ધ્યાન દેશો એટલે મજા આવશે શબ્દની શું તાકાત છે વાતું વટી વિખ્યાત જેણે કાપી વંશ વેલ પોતાની અને રાખી જોત ઉજળી રાની
પોતાની વંશની વેલ કાપીને રાની જોત ઉજળી એટલે અને ઈ ઉગાને માએ હૈયાની હારે લગાડ્યો. માનો બોલું ત્યારે ઈ કો શું કરી નાખતો એકદમ. હૈયાની હારે માએ લગાડ્યો. માના હૈયાનો ધબકાર વધી ગયો. તેથી બાળક બોલેલો, આયરનો એક બાળક બોલ્યો છે, માં તમારી આંખમાંથી એક આંવડું પડશે તો આજ સમગ્ર ભારત વર્ષના આયરની સંસ્કૃતિ તણાઈને દરિયા ભેગી થઈ જાય. માં તું રોતી નહીં. ઉગો કે છે શું કીધું એને કે આશરા ધરામ એ જી તારી આંખના પાણી જોજે માવડી તાણી ન જાય. હા હા આદેશનો એક બાળક બોલ્યો, માં તારી આંખમાંથી એક આંવડું પડશે તો આખા ભારતના આયરની સંસ્કૃતિ તણાઈને દરિયા ભેગી થઈ જાય. તો આશરા ધરમ તારી આંખના પાણી એ જોજે માવડી તાણી ન જાય. તઈ માં શું બોલી, બેટા તું મારો દીકરો ને હું તારી માં છું. તઈ જનેતાએ કીધું ભલે રાખો ને ઘડી ખુશ લઈ લે વાંધો નહીં. આશરા ધરમ એ આંખના પાણી જોજે માવડી તાણી ન જાય. તઈ કીધું હું તારી માં છું બેટા, નવગણ માટે થઈ અને તને આપી દેવો જોઈએ, વાત સાચી છે, પણ તારી જનેતા શું ઉગા. તઈ ઉગાઈ શું કીધું કે આજ આહુડાના ઘૂંટડા પી જા અને બેટાના સંબંધ ભૂલી જા. આહુડાના ઘૂંટડા પી જા બેટાના સંબંધ ભૂલી જા. બેટાના સંબંધ આ એક ગીત ઉપર સાહેબ ઘણી બધી કલાકો સુધી બોલી શકાય, પણ હું ટૂંકમાં તમને ખાલી શબ્દો કડિયું કહું છું. આશીરા ધર્મ આંખના પાણી જોજે માવડી તાણી ન જાય, આજ આહુડાના ઘૂંટડા પીજા. ઘણાને પ્રશ્ન થાય, આ ટેકનોલોજી યુગ છે મામા. ઘણા એમ કે તમારે આ ઉગાને આ બધાને આ વ્રજવાણી વાળી જોગમાં એવો આપણે આ વાત કરી, આયરાણીઓ અમરમાની વાત કરી, દેવાજ બોદરની, રાણા પ્રતાપની, શિવાજીની, તો આ બધું ટેકનોલોજી યુગમાં શું જરૂર છે એમ ઘણા કે આપણને કે અત્યારે આ શું જરૂર, પણ જરૂર છે સાહેબ. તમે જોજો ગાડર હોય, બકરું હોય, ગાય હોય કે ભેં હોય, એ ખાધા પછી એને વાગોળવું પડે છે, ઓગાળવાળે છે. શું કામે ઓગાળવાળે? પચાવવા માટે, નકર એને પચે નહીં. એમાં ધરતીની માથે અમીરાત ખમીરાત સમર્પણ કરી ગયા, લોહી રેડી ગયા છે. એની વાતો વાગોળવાનું આપણે બંધ કરી દેવું ને તો ધરતીની અપચો થાય અને ધરતી ફાટશે, તેથી આપણને કોઈ હંગરી નહીં હગે. એટલા માટે આ બધી વાતોને વાગોળવી પડે છે. એટલા માટે આને યાદી ધરતી વાંજણી થઈ જાય કે હવે મારે કોઈ આવા દીકરાને જન્મ નથી દેવો, બધા યાદ કરતા બંધ થઈ ગયા, એટલે આને યાદ કરવા પડે. અને મેં ઉગાનું લીલ પરણાવ્યું તો આપને ખ્યાલ હોય આ ડાયરો છે એટલે પ્રીતુ કાર્ય કરેલું ત્યાં. તઈ હું બોલ્યો તો ઘણા આયરો પછી રાજુલામાં ભેગા થયેલા ત્યારે મેં કીધેલું કે ઉગાનું કોઈ દી પિતૃ કાર્ય લીલ કરવું જ ન પડે. અને બીજી વાત આયરને એક વાર નહીં 100 વાર કે તો આયરું 100 વાર એનું પિતૃ કાર્ય કરે. એને ભાવના હોય ને અમને ઉગા માટે જે કરી, પણ જે જ્યોતિષક જે ટીપણા વાળા જોયું હોય છે ને મેં કીધું બતાવ્યું હોય છે ને કે ઉગાનું લીલ પરણાવવું પડે એમ છે, એને નરકમાં જગ્યા નથી મળવાની. આ વાત પાકી છે. એને આયરો એને કીધું હતો એમને 10 લાખ આપી દેતા આયરું. શું કામે લીલ નો પરણાવવું પડે? હવે સાંભળજો, મારે ટૂંકમાં તમને કેવું છે. આ એક સાહિત્યકાર તરીકે આવ્યો છું એટલે. અને શું કામે જો ઉગાનું લીલ પરણાવવું પડે તો આદિ સુધી જેટલા બલિદાન ભારત વર્ષમાં દેવાના ની બધા ભૂત જ થાય. હવે ઉગાનું લીલ પરણાવવું પડે સાહેબ. એ આરીથર બોડીદરના પાત્રમાંથી બાળક હાલતો થયો ને તેથી આકાશમાંથી ઉર્વશી, મેનકા, રંભા, અનંગસેના, વસંતસેના, કામકુંડળા આ અપસરાઓની લાંજ લાગી હતી. ઓલી કે હું વરી જાઉં, વરવરમાળા પહેરાવી દઉં, ઓલી કે હું વરી જાઉં. અને કૈલાસના શિખરની માથે ભોળિયો નાચવા માંડ્યો. એને નૃત્ય મીંડો કરવા. પાર્વતીજી દોઢ મૂકીને આવ્યા તેથી એને કીધું કે આજ અહોરાત્રી નથી, આજ શિવરાત્રી નથી, આજ કાળરાત્રી નથી. ભોળાનાથને કીધું તમે નાચો કા? અને તેથી શિવે કીધું અહીંયા સાંભળજો, આપણે બધાને ગૌરવ લીધા જેવું. મહાદેવ ભોળિયાએ કીધું, પાર્વતીએ કીધું તમે નાચો કા?
ભોળોનાથ કે મને નાચી લેવા દે. કેમ? તો કે મારે 108 મોતીની મૂંડ માળા છે પહેરવાની. મૂંડાની માળા તો છે પણ નીચે મેર આવે નથી. જેવા તેવાના માથાનો મેર ન થાય. આ આળીદર બોડીદરના પાદરમાં આજ આયરના દીકરાનું માથું કપાય એનો મેર કરવો છે. એટલા માટે હું નાચી રહ્યો છું. એના માથાનો મારે મેર કરવો છે. અને નૃત્ય કરવા માંડ્યો ભોળોનાથ. અને અમારો શંભુપુરીજી લખે છે કેવી રીતે કે શૈલ શૃંગ સમ વિશાલ જટા ચોટ ચંદ્રભાલ શૈલ શૃંગ સમ વિશાલ જટા ચોટ ચંદ્રભાલ ગંગ કી તરંગ બાલ વિમલ જાલ રાજે रुंडन की कंठ में दीक्षात लरुके प्रसाद अटिक जात रुद्रमाल हर दयाल राजे बम 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 डमरू बाज नाग वेद सरसु साज शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे किट किट मंजूरी उपास किट धिन नगा धमक धम धमाके ये झुमक झुमक छम छमा झुमक झुमक छम छमा झुमक झुमक छम छमा झुमक झुमक छम छमा डांडर जम जम जमा घर घम घम घमा धमक घम घमा के कटका लट लट की फरकत कति अचकी निरखत हुचकी हचकी भचकी लाच बम 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 डमरू बाज नाग वेद सरसु साज शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज शंकर આવી રીતે ભોળિયો નાચવા માંડે. જેનું માથું પડે એટલે મારે મેર કરવો છે. દુર્જટી રુદ્ર નાચવા માંડે એટલે હવેની કડીમાં આડીદર બોડીદરના પાદરમાંથી બાળક હાલતો થયો. પણ કેવો લાગે કે હતા મોઢે એ જે હાલિયો માણાય રૂનો કુળ બાળ હતા મોઢે તા તો ધન છે તારી માત ઉગાજી ગગન માંથી નોબતું ગાજી. આહા ધન છે તારી માત ઉગાજી ગગન માંથી નોબતું ગાજી. નોબતું મડી પણ એક કડી શેલી કડી સાંભળજો. ઉગા માટે જ આ ઉપમા કાનજી મામા ક્યાંય ન દેવાય. શેલી કડી જોજો. આ ઉપમા ઉગા સિવાય બીજાને દઈ તો પાપ લાગે. કોઈને ન દેવાય પણ ઉગાને માટે દેવાય. શું કામે? એને નહોતું રાજ જોતું, નહોતું ઇનામ મેળવવું, કાંઈ નહીં. મારી માએ મને મોકલ્યો છે અને મારે નવગણ માટે મરી જવાનું છે. એટલે હવેની કડીમાં મેં લખ્યું છે કે દેશ ભક્તિની એ જીદાજ માં ઉગાને મીઠડું લાગ્યું મોત. દેશભક્તિની દાજમાં આને દેશભક્તિ કહેવાય. આધી રોટી ખાएंगे देश को बचाएंगे કરી નીકળી જાય અને આપણા પંપ તોડી નાખે બસું તો હળગાવી દે. આને દેશભક્તિ કહેવાય. પણ આને દેશભક્તિની એ જીદાજ માં ઉગાને મીઠડું લાગ્યું મોત. હવેની જે ઉપમા છે ની ઉગા સિવાય કોઈ ન દેવાય. સાંભળજો છેલ્લી લીટી ખાસ. ઈ ઉગાને યાદ જો કરશે તો દેવો નો દીન સુધરશે. ઉગાને યાદ જો કરશે દેવો નો દીન સુધરશે. ઉગાને યાદ જો કરશે દેવો તો દેવોનો દિન સુધરશે. એવી વાતો આગળ ઉપર પણ બધાય કલાકારો છે એટલે વળી પાછું ભગવતી ભેળિયા વાળી હુકમ કરશે કે આપણે કરીશું. કલાક જેવો રાઉન્ડ થઈ ગયો છે અને આ તો સાહિત્ય તો એવું છે. ઘણા એમ કહેતા હોય કે ભાઈ આ વાતો કરજો. તમે ભાગવત બેહારો ને તો 7 દીમાં પૂરું થાય. હું કાયમ ડાયરામ કહું છું મામા. તમે રામાયણ બેહારો તો 9 દીમાં પૂરી થાય. આ ધરતીના સુરવીરોના એવા ઉજળા ઇતિહાસ પડ્યા છે એના ઉપરા ઉપર પુસ્તક ખડકી દો ને તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તોય ખૂટે નહીં. એટલા આપણા ઉજળા ઇતિહાસ પડ્યા છે. એટલે એ ઇતિહાસ આગે આપણે કરીશું. પણ એવા જ જેમ
હમણાં બારોડ દેવે બહુ સરસ રીતે બાપાએ આ ઉંમર થવા છતાં અને હું રાજી થયો. તમે હું હમણાં અમે આમ આર્યા હતા, આયર મામાનો ડાયરો હતો ખંભાળિયા બાજુ, ત્યારે મેં કીધું હતું ને આજ પણ કહું છું, આવા અવાજોને આપણે મહિનામાં 2-3 વાર ખાસ મામા બોલાવવા જોઈએ. તો આપણે આ નાના જે યુવાનો છે ને એમના કાનમાં આ અવાજો ગૂંજતા રહીએ ને તો આપણા વાતાવરણમાં કાયમના માટે આ વાતાવરણ સુધરી જાય એવો એમનો હિમાલયમાંથી આવતો હોય એવો અવાજ છે. એવા બાપાને સાંભળ્યા અને મને મામાએ કીધું એટલે અમારે કિરણબેન બહુ સરસ રીતે ગાય છે, અમારી ચારણની ઓળખાણ છે અને માટીના સૂર છે. તો જેમ તમે ગીત સંગીત સાથે સાંભળો છો એવા જ ગીત સંગીત ભાવ ભેળિયા જે અમને આનંદ આવે એવી વાણી લઈ અને આપની સમક્ષ આવે છે કિરણબેન ગઢવી.